સનક, સનંદ, સનાતન અને સનતકુમાર આ 4 ભાઈઓ સનકાદિક કહેવાય છે. સનકાદિક બ્રહ્માના માનસ પુત્રો છે. બ્રહ્માના મનથી ઉત્પન્ન થયા છે. બ્રહ્માએ સનકાદિકને કહ્યું, તમે સંસારની વૃદ્ધિ કરો. સનકાદિક ઋષિઓ કહે છે, પિતાજી, અમને સંસાર ગમતો નથી. સંસારના પ્રબળ પ્રવાહમાં જવું નથી. સંસારની અમને સૂગ આવે છે. અમારે તો પ્રભુની ભક્તિ કરીને ભગવાનને રાજી કરવા છે. ભગવાનના ગુણ ગાવા છે. સમગ્ર જીવન પુરુષોત્તમ નારાયણમાં સમર્પિત કરવું છે. સદાય તેમના ચરણમાં રહેવું છે. સનકાદિક 4 ભાઈ સાથે જ સંપીને રહે, સંપીને ભજન ભક્તિ કરે. સનકાદિક ઋષિઓ નિવૃત્તિ ધર્મના આચાર્ય છે, પૂર્ણ નિર્વિકાર છે. સનકાદિક પોતાના પિતા બ્રહ્માજીને કહે છે, પિતાજી, જ્યાં અંતરશત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા, કૂડ, કપટ, કાળ, કર્મ હોય નહીં એવી જગ્યા બતાવો. ત્યાં અમારે જવું છે. શાંતિથી પ્રભુ સ્મરણ કરવું છે. બ્રહ્માજીએ કહ્યું, ભગવાનનું વૈકુંઠ ધામ છે. ત્યાં અનંત સંતો ભક્તોની સાથે સાક્ષાત લક્ષ્મીનારાયણ બિરાજે છે. ત્યાં કામ, ક્રોધ, લોભ વગેરે કોઈ અંતરશત્રુ નથી. ત્યાં જાઓ પણ ગડબડ કરશો નહીં. સનકાદિક બોલ્યા, જેના મનમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા હોય તેના મનમાં ગડબડ હોય, પણ અમારા મનમાં અને આંખમાં ભગવાન રમે છે. તેથી કોઈ પ્રકારની ગડબડ થશે નહીં. અમે કામ ઉપર વિજય મેળવ્યો છે. સનકાદિક વિષય સુખથી પર છે. અષ્ટ આવરણ એમને નડતા નથી. સનકાદિકો વૈકુંઠ ધામમાં નારાયણ નારાયણ જપ કરતા કરતા લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છાથી દોડતા જાય છે. 6 દરવાજાની પાસેથી પસાર થઈ ગયા. વૈકુંઠ ધામમાં 7 દરવાજા છે. એક દ્વારમાં 2 પાર્ષદોનો પહેરો છે. દર્શનની તીવ્ર આતુરતાથી 7મા દ્વારે દોડતા આવ્યા. જ્યાં અંદર પ્રવેશ કરવા જાય ત્યાં દ્વારપાળ જય અને વિજયે લાકડી આડી કરી. અંદર જવા નહીં મળે. અમને પૂછતા નથી, રજા લેતા નથી ને સીધા અંદર જાઓ છો. થોડી વાર ઊભા રહો. સનકાદિકને થોડો આવેશ આવી ગયો. મગજ ગરમ થઈ ગયું. સનકાદિકો ક્રોધથી બોલ્યા, અમે ભગવાન નારાયણના દર્શન કરવા જઈએ છીએ ને તમે શા માટે રોકો છો? અમારું અપમાન કરો છો. જય વિજય પાર્ષદ બોલ્યા, અમે તમારું અપમાન કરતા નથી, પણ ભગવાનનો હુકમ થાય પછી તમને અંદર પ્રવેશ દઈએ. ભગવાનની આજ્ઞા લીધા સિવાય તમે કેમ જઈશો? જ્ઞાની કામ પર વિજય મેળવે છે, પણ જો સાવધાની ન રાખે તો ક્રોધ શત્રુ હુમલો કરશે. સનકાદિક કહે છે, તમે ભગવાનના દ્વારપાળ થઈને અભિમાન કરો છો. અમને 6 દરવાજામાં પ્રવેશ કરતા કોઈએ અટકાવ્યા નહીં, અને તમે કેમ અટકાવો છો? વૈષ્ણવો સર્વ ભક્તોમાં સમભાવ રાખે છે ને તમે વિષમતા કરો છો. તમે ભગવાનના ધામમાં રહેવા માટે લાયક નથી. જાઓ, તમને શાપ આપીએ છીએ. તમે રાક્ષસ થશો. જય વિજય ધ્રુજી ગયા. વિચાર કરે છે, હવે શું કરવું? વંદન કરીને બોલ્યા, અમારી ભૂલને માફ કરો. તમારા શાપને શિરોમાન્ય કરીએ છીએ, પણ એટલી કૃપા કરો કે રાક્ષસ થયા પછી પુરુષોત્તમ નારાયણનું સતત અમને સ્મરણ રહે. ભગવાન ભૂલાય નહીં એવી દયા કરો. વૈકુંઠ ધામમાં આવી રકઝક ચાલે છે તે પ્રભુ સાંભળી ગયા. મારા ધામ સુધી સનકાદિક પહોંચી આવ્યા અને ક્રોધ કરે છે. કામ પર વિજય મેળવ્યો છે, પણ હજુ એમણે ક્રોધ ઉપર વિજય મેળવ્યો નથી. પુરુષોત્તમ નારાયણ બહાર દરવાજા પાસે આવ્યા. સનકાદિકને સાક્ષાત પરમાત્માના દર્શન થયા. આનંદ વિભોર બની ગયા. ધન્ય ઘડી, ધન્ય અવસર. આજે અમારો જન્મ સફળ થયો. વારંવાર નમસ્કાર કરીને નિરીખીને દર્શન કરે છે. ચિત્ત હરિમાં ચોંટી ગયું. સનકાદિકને સાચું જ્ઞાન થયું. અરે, અમે ભગવાનના ધામમાં આવીને ક્રોધ કર્યો. પાર્ષદોને શાપ આપ્યો તે સારું નથી કર્યું. પોતાની ભૂલ પોતાને દેખાય છે. વિવેકી ભક્તને પોતાના દોષ દેખાય છે. અવિવેકીને પોતાની ભૂલ કે દોષ દેખાતા નથી. બીજાના દોષ જોવા કરતા પોતાના દોષ જોતા શીખવું. પોતાની ભૂલ પોતાને સમજાઈ જાય તો એના જીવનનું કલ્યાણ થઈ જાય. જય શ્રી સ્વામિનારાયણ.